નમસ્કાર મિત્રો, આજે આપણે મોબાઈલથી નમો લક્ષ્મી ફોર્મ વિદ્યાર્થીઓનું અપડેશન કેવી રીતે કરાય મોબાઈલથી એ જોઈએ. તો તમારા મોબાઈલની અંદર આપણે ગૂગલ ક્રોમને ઓપન કરીશું અને ત્યાં આપણે ટાઈપ કરીશું સ્વિપચેટ નમો લક્ષ્મી અને એના ઉપર ક્લિક કરતાં એક સાઇટ ઓપન થશે સ્વિપચેટ લાઇટની. એના ઉપર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક આપણા જે નમો લક્ષ્મીનું પોર્ટલ છે એ આખું ઓપન થઈ જશે. હવે એની અંદર આપણે શરૂઆતમાં વેરિફિકેશન કરવામાં આવે છે અને એ વેરિફિકેશન માટે આપણે શાળાનો જે આધાર ડાયસ નંબર છે આપણો એ નાખવાનો છે, શાળાનો કોડ નાખ્યા પછી આપણે આપણો પોતાનો કોડ આની અંદર નાખવાનો છે અને એ કોડ નાખતાં આપણું નામ આવી જશે. નામ આવ્યા બાદ આપણે ધોરણ અને વર્ગ સિલેક્ટ કરવાનું છે. ધોરણ અને વર્ગ સિલેક્ટ કર્યા બાદ આની અંદર આપણે જે વિદ્યાર્થીનો રેકોર્ડ સ્ટુડન્ટ એના માટેની હાજરી આપણે કેવી રીતે અંદર એનું ઓપન કરી શકીએ આખું એ જોઈએ. મેં અગાઉથી કરી લીધું છે એટલે મારે રિઝ્યુમ ફોર્મ આવે છે એટલે આપણે રિઝ્યુમ ફોર્મ પર જઈશું. ત્યાં જઈશું એટલે આપણું પોતાનું જે ધોરણ આપણે સિલેક્ટ કર્યું હશે એ ધોરણ ત્યાં સિલેક્ટ થશે. એટલે એની અંદર સિલેક્ટ જે કરેલું છે ત્યાં તમે કરશો એટલે આપણા ક્લાસની જે વિદ્યાર્થીનીઓ છે એ તમામનું લિસ્ટ આની અંદર આવી જશે. એટલે કોઈ પણ એક વિદ્યાર્થીનીને આપણે સિલેક્ટ કરી અને જેવી સિલેક્ટ કરીશું નામ એટલે વિદ્યાર્થીનો CTS UID 18 અંકનું આધાર ડાયસ આવી જશે. ધોરણ વર્ગ વિદ્યાર્થીની પાસે એની વિગતો છે તો હા, યોજનાનો લાભ લેવા માટે આવક મર્યાદામાં આવે છે તો આપણે લખવાનું છે હા. માતા અથવા વાલીનો ફોન નંબર અહીંયા દાખલ કરવાનો છે અને આધાર કાર્ડ મુજબ વિદ્યાર્થીનીનું નામ દાખલ કરવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થીનીનો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે. આધાર કાર્ડની આગળની બાજુનો ફોટો અપલોડ કરવાનો છે. હવે ફોટો જ્યારે અપલોડ આપણે કરીએ છીએ એ વખતે ખાસ આપણે અગાઉથી આપણા મોબાઈલની અંદર જ અહીંયા ગ્રીન જે છે ત્યાં ક્લિક કર્યા બાદ આપણે આપણા મોબાઈલમાં આ ફોટોગ્રાફ્સ લઈ લેવા પડશે. આ રીતે આપણે અગાઉથી ફોટાઓ લઈ લઈશું એટલે વિદ્યાર્થીનોનો અહીંયા ફોટો અપડેટ પણ થઈ જશે. એટલે આપણે અપલોડ કરવાનો છે. એ રીતે વિદ્યાર્થીની આધાર કાર્ડનો પાછળનો ફોટો પણ અપલોડ કરવાનો છે. વિદ્યાર્થીની માતાનું નામ એ CTS મુજબ આધાર ડાયસની અંદર આપણે હતું એ ઓટોમેટિક આવી જાય છે અને માતાની વિગત આપણે ઉપલબ્ધ છે તો આધાર કાર્ડ મુજબ વિદ્યાર્થીની માતાનું નામ દાખલ કરવાનું છે. એનો માતાનો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે. વિદ્યાર્થીની માતાના આધાર કાર્ડની આગળની બાજુનો ફોટો અપલોડ કરવાનો. ત્યારબાદ માતાના આધાર કાર્ડની પાછળની બાજુનો ફોટો અપલોડ કરવાનો રહેશે. LC છોડવાનું પ્રમાણપત્ર અથવા જન્મનું બંનેમાંથી એક. ખાસ ધ્યાન રાખીશું અહીંયા કે એ બંને ડોક્યુમેન્ટની અંદર બંનેમાંથી કોઈ પણ એકની અંદર જેમાં એની માતાનું નામ હોય એ ડોક્યુમેન્ટને ફોટો પાડી અને JPEGમાં અહીંયા 2 MBથી ઓછાની અંદર બધા મોટાભાગના 2 MBથી ઓછામાં <2 MB જ છે એટલે એવા JPEG ફોટોગ્રાફ્સને આપણે અપલોડ કરવાના છે. હવે બેંકની જે વિગતો છે એમાં માતાના બેંકની વિગત નાખ્યા બાદ IFSC કોડ દાખલ કરીને બાજુમાં ચકાસો એવું લખ્યું છે ત્યાં આપણે ક્લિક કરીશું એટલે ઓટોમેટિક બેંકનું નામ આવી જશે અને શાખાનું નામ આવી જશે અને બેંક ખાતા નંબર દાખલ કરવાનો છે. ત્યારબાદ પાસબુક મુજબ બેંક ખાતા ધારકનું નામ દાખલ કરવાનું છે. અપલોડ કેન્સલ ચેક IFSC અને બેંક ખાતા સહિત પાસબુકમાં પહેલા પાનાનો ફોટો એ પણ આપણે JPEG ફોર્મેટમાં અહીંયા અપલોડ કરવાનું. ત્યારબાદ આપણે અહીંયા સેવ બટન પર ક્લિક કરીશું અને સેવ બટન પર ક્લિક કરીશું એટલે આ માહિતી સેવ થઈ જશે અને ત્યારબાદ અહીંયા એક વિદ્યાર્થીનીનું અહીંયા અપડેશન કરેલું છે એ તમને બતાવું તો નમો લક્ષ્મી આની અંદર રિઝ્યુમ રેકોર્ડની અંદર જ્યારે જઈશું આપણે વિદ્યાર્થીનીને સિલેક્ટ કરીશું તો અહીંયા સેવડ એવું લખેલું પણ આવી જશે. અહીંયા જો આ છે સેવડ તો આ વિદ્યાર્થીનીની આ માહિતી આખી કમ્પ્લીટ આવી જાય છે અને આ રીતે અપલોડ થશે એટલે અહીંયા બ્લુ કલરનું એક બાજુમાં આંખ જેવું એક નિશાન પણ
આવી જાય છે. આ રીતે માહિતી આખી ભરી અને આપણે સેવ કરવાની છે. સેવ કરશું એટલે વિદ્યાર્થીઓના વિગતો સફળતાપૂર્વક લેવામાં આવેલ છે. તમામ વિગતો સેવ કરવા માટે પુષ્ટિ કરવાની છે. હા લખીશું એટલે ઓટોમેટિક બરાબર આવી જશે. આટલી મેથડ આપણે કરીએ એટલે નેક્સ્ટ બીજા વિદ્યાર્થીને પણ આ રીતે આપણે દાખલ કરી શકીએ છીએ. થેન્ક યુ.